उतारी वारे करते महीप जाके बिना पढ़ी राजनीति उड़ा लई आती है, बुलाती है वेरजेर फिरी फिरी ठेर ठेर कलहन के पौधे को मूल से मिटाती है। हरिगुण गाती वो जगत को दिखलाती वंदन समान और सत्य को समझाती है। नारण बनंत यही चारण की जाती है। एवा चहुआ चारणना चीतना चैतन्यना गीतों ने कविता ने आकंठ रसपान करवा हूँ निमंत्रू छूँ રાજભા ગઢવીને, કેમ કે બોલવાને બકવાતણી મને બહુ જ લાગે છે બીક, થોડું કે પણ ઠાવકું જો બોલાઈ જાય તો ઠીક એવી ઠાવકી વાતોનો ઠા લઈ અને ઢાંટાના ઢબુરેલા સૂરને લઈને આપ સૌ વચ્ચે રાજભા ગઢવી. વાહ. મોગલ માના એ ભગુડા હરીખા ગામડા રે મોગલ માના ધીગાને ગરવીલા ધામ માતાજી તમારી ટેવું છે હવને તાર ઘણો બધો આનંદ કર્યો. સારો આનંદ થઈ શકે, સારા માઢોડા મળી શકે એના માટે થોડો પુણ્યનું ભાથું હોય તો આ થાય. કોઠિયા પરિવાર અમને બધાનો ખૂબ ભાવ હોય છે, પ્રેમ હોય છે. રાણા કંડોળાના હટલ પિયાલાના ભૂદેવ ભૂદરજી લાલજી એમના દુહા છે પ્રેમ માટે, શુદ્ધ પ્રેમ કે પ્રેમના ઉમીટા પૂરે એમાં ઓલા અણતારું આટા લીએ. બાપુએ આનંદ કરાયો. બાપુની તબિયત જ્યારે બોલવા વળગી ત્યારે એમને ખબર જ નથી કે મારી તબિયત બરાબર નથી કે આ તે, કારણ કે ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે કે મારો દેશવાસી છેલ્લા શ્વાસ સુધી શ્રમજીવી હોવો જોઈએ, એની હારે હું કાયમના માટે શું મહેનત કરવો જોઈએ એમ. એટલે બોલવા ખાતર નહીં પણ ખૂબ જ ભાવથી અને પ્રેમથી લહેર કરાવી. પ્રેમના ઉમટા પૂરે એમાં ઓલા અણતારું આટા લીએ. પ્રેમના જે પૂર આવે ને, ધ્રુબકીઓ પડતી હોય, ગુનાની ભમરીઓ પડતી હોય, એમાં જેને તરતા ન આવડતું હોય તો આંખું ફાડીને જોયા કરે, એનાથી ધ્રુબકા ન મરાય. પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું આટા લીએ, બાકી કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરીઓ વિધીને ભૂદરા, બાકી પ્રેમના ઉમટા પૂરે એમાં અણતારું આટા લીએ. અને પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રીતાળું પઢી ગયા, પછી રાકા રોતા રિયા ઈ તો ભૂંડા મોયે ભૂદરા. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. એવો ભાઈ પણ વચ્ચે વચ્ચે શબ્દોને ફૂલોની એક સુગંધ આપે છે. ખડિયા સાહેબ ભણેલા છે એટલે મજા કરાવે. અને આ બધા હજી બેઠા છો એટલે થોડી વાર મારે જે કાંઈ લેર કરાવી છે એટલે મને યાદ આવે. ભાઈ દિવાળી બેનને પણ યાદ કર્યા,
જગદીશભાઈ સોમાહુ એટલે અમારો હેમુ યાદ આવે. દાદ બાપુ લખે છે કવિ દાદ, કંઠ ગયો કેણી ગઈ અને ગઈ મરદારી વાત, હદ થઈ અમારે હેમુ ગયો અને ગરીબ થયું ગુજરાત. હેમુ ગઢવીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે કવિ દાદને ખબર પડી. દાદ બાપુની બહુ સરસ રચના હમણાં બાપુ બોલ્યા ને મારા રવેચી માટે, એટલે દાદને ખબર પડી. કવિ દાદે તેથી હેમુ ગઢવી માટે લખેલું કે તમે અમને ક્યારે ક્યારે યાદ આવો છો. અમુક જે સૂર છે, અમુક કંઠ છે કે ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વર્ષાવશે. ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વર્ષાવશે અને નીલવર્ણી ઓઢણી જ્યાં ઘટાસર પર ધાર છે. બે ઘાટ થાતા મોર ઘન અન પીયું ઘન પોકાર છે. એ વખતના ગુજરાતને મારો યાદ હે હું આવશે. એ વખતના ગુજરાતને મારો યાદ. ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વર્ષાવશે અને નીલ વર્ણી ઓઢણી જ્યાં ઘટા સર પર ધાર છે. અને કેવું કીધું છે કે જેદી ચડશે ગગનમાં ચાંદલો ને કોઈ રાત નવરાત્યું હશે, હંધાઈ મળીને સાથીડા જેદી રાગડે રમતા. અમુક વ્યક્તિ યાદ આવે. અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચન, એમની 2-3 લીટી મને બહુ ગમે છે. મામા માટે લાગુ પડે, દેવત મામા માટે, कि जो बीत गई सो बात गई, जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था. जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था, वो टूट गया सो टूट गया. अंबर के आनंद को देखो कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे. देखो टूटे तारों का कब अंबर शोक मनाता है. जो बीत गई सो बात गई, जो बीत गई सो बात गई. પણ એની પાછળ સારું કાર્ય થઈ જાય એ સંભાળણું સાચું છે. અને એટલા માટે માં હોય કે બાપ હોય દીકરાને ભલામણ કરતા એમ કે અહીંનું તું એ સુધાર દે બેટા અને હવે ધરજે ઈશ્વર ધ્યાન. હવે હાંભળ પેરમના રાજા આ દેયું ના મોહ નહીં જાજા. અને સિંહ સાદુલા એ હવે તું રાખીશ માજાથી પરદેશોની પ્રીત. હવે ઘરો ઘર ગોળ લાગી તારી પ્રજાની સુણ હાલાકી. ઘરો ઘર ગોળ લાગી તારી પ્રજાની સુણ હાલાકી. બીજાના માટે જેણે કર્યું એટલે હું એક કવિતા આપને શરૂઆતમાં કહેવાનું હતું ને એમને રહી ગયું. આ એક કવિતામાં ઘણું બધું આવે છે. દુનિયા એવી છે, ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હે ને કહો દ્વાર દુદુંભી બજાનતે. હું અને તમે, મારા અને તમારા નામના આ દેવત મામા એના નામના દુદુંભી વગાડ્યા હોત કે ધજાઉ ફરકાવ્યા કર્યા હોત ગામડે ગામડે, મને ભૂલતા નહીં, મને યાદ રાખજો. તો કોઈ દુનિયા યાદ ન રાખે તો એના માટે સારા કામ કરવા પડે તો યાદ રહીએ, તો બધા ભેળા થાય. નકર દીકરા વાહે પિતાજીનું નામ લગાડવા ખુશી નથી ઘણી જગ્યાએ. એવા એવા બાપ હોય એમ થાય કે નામ દેવું કોઈક આપણને માન નહીં આપે. પણ ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હે ને કહો દ્વાર દુદુંભી બજાન કે હું તમારા અને મારા નામના આપણે ડુંગરે ડુંગરે ને મેડીએ મેડીએ ને ગામડે ગામડે ઝંડા ફરકાવી મને ભૂલતા નહીં તો દુનિયા ભૂલી જાય. તો ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હે ને કહો દ્વાર દુદુંભી બજાન કે મારા તમારા નામના ઢોલ ગામડે ગામડે વગાડી દુનિયા ભૂલી જાય. મરી જાય એટલે ઢોલ બંધ થાય, તરત કોક કે ઓલો ગુજરી ગયો લાગે અને ઢોલ બંધ થઈ ગયા. जाने हैं को द्वार दुदुंभी बजान के અને ઊંચા મહલાન કે ઉઠાન તે જાને કો. ચારણી સાહિત્યનો જબરજસ્ત કવિ છે. મોટા મોટા મહેલ બનાવીને આપણી તકતી લગાડી તો દુનિયા આપણને યાદ ન રાખે. ઊંચા મહલાન કે ઉઠાન તે જાને કો જાને હે કો મત ગજ કે બંધાન તે. હજારોની સંખ્યામાં હાથી ઘોડા આપણી ડેલીએ બાંધી તોય દુનિયા બીજે દી વયા જાય એટલે ભૂલી જાય.
જાને એનું કહું મત ગજગે બંધાનતે શાંતે ન જાને ગમે એટલી શાન વધાડી દુનિયા યાદ ન રાખે શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ગુમાન કરે દુનિયા મને તમને યાદ ન રાખે શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને ગમે એટલા પૈસા હોય ધીરુભાઈ અંબાણી જીવતા હતા ત્યાં સુધી કહેતા રિલાયન્સ કોની તો ધીરુભાઈની હવે મુકેશનું અનિલભાઈનું એનું નામ આવી ગયું ઓલાનું નિહરી ગયું એટલું બધું મેળવતો હતો કે હા શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને કોઈ કોટિક વિધાન તે 1 કરોડ પ્રકારના વિધાન કરીને તોય દુનિયા આપણને ભૂલી જાય તો કોઈ ડાયા માણસને શોક વ્યક્ત કર્યો દુઃખ વ્યક્ત કર્યું કે તો કોઈ જગતમાં આપણે દુનિયા યાદ રાખે એવું કોઈ કારણ જ નહીં એકોય નહીં તો કે એક નહીં 4 કારણ છે હે કે આ બધું કરવા છતાં દુનિયા ભૂલી જાય અને એવા બીજા કયા 4 કારણ છે કે દુનિયા આપણને ભૂલે નહીં તો કે હા 4 છે શું તો કે રસિક બિહારી 4 બાત તે જહાન જાને 4 વસ્તુ એવી છે કે દુનિયા આપણને ભૂલે નહીં કાયમ કઈ વસ્તુ તો કે વિદ્યા એક તો વિદ્યા જેની જે વિદ્વાન હોય ને તુલસીદાસને કોઈ દી ભૂલી ન શકી ગંગા સતી પાનબાઈને ભૂલી ન શકાય વ્યાસજીને ભૂલાય નહીં દુલા કાગ ભૂલાય નહીં મેઘાણી ભૂલાય નહીં વિદ્યા હરિ ધ્યાન તે જેને ભક્તિ કરી છે એને દુનિયા કોઈ દી ભૂલવાની નથી વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે યુદ્ધના મેદાનમાં ધર્મને બચાવવા માટે દેવાત બોદર કે ભોજો મકવાણો ભોજો કામળિયો નોડો ડાંગર કે મહારાણો પ્રતાપ કે શિવાજી એને દુનિયા કોઈ દી ભૂલે નહીં વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે જેને જગતમાં દાન કર્યું છે એને કોઈ દી દુનિયા ભૂલવાની નથી આ 4 રસિક બિહારી 4 બાત તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે પણ દેવું અઘરું છે વાતું થાય દાતારીને ઇન્જેક્શન ન આવે કોઈ દિવસ એવું બન્યું છે કોઈ બેને કીધું મારા દીકરાને પ્રોગ્રામમાં જાય છે તે સાહેબ હારું ઇન્જેક્શન મારી દો તો 10-20 હજાર ઉડાડી આવે એ તો અહીંયા પ્રોગ્રામમાં પૂગે નહીં ત્યાં પાવર ઉતરી જાય હોય એ લેતો જાય એના ઇન્જેક્શન ન આવે અઘરું છે દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ કલો કહે ઠાકરા ખરી ખતરિયા વટ એ બધી અઘરી વાતો છે મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લઈ ગરુ દે મર્દ કો મર્દને લેતાય આવડે ને દેતાય આવડે અને બેય આવડે એને મર્દ કહેવાય ખાલી લેતા આવડે ને તો વાહે કઈ તો કોક ઊભા મોરની દે ને ખાલી દેતા આવડે તો વાહે કઈ વધે નહીં બેય આવડે એને મર્દ કહેવાય લઈ લ્યો અને પાછો આપી દો એના જગતના ચોકમાં નામ રહ્યા છે એટલે એવી વાત એટલે એવા કાર્યક્રમમાં જ્યારે હું અને તમે મળ્યા ત્યારે એક મને ગમતી રચના ભરત બાપુની પણ ફરમાઈશ હતી આપને પણ ગમશે ઘણી વાર બોલ્યો છો મારે રાજુલા બાજુ આયર મામામાં એક પ્રોગ્રામ હતો અને એક મામા આવ્યા એમણે કીધું કે કવિરાજ કંઈક એવી રચના સાંભળવી છે કે હજી સુધી ક્યાંય સ્ટેજ ઉપર ગવાણી ન હોય અને કંઈક નવું સાંભળવું છે એકાદું અને ગીત અને કોનું ગીત ભગવાનનું દ્વારકાધીશનું કાંઈ એવું સાંભળાવું એટલે મેં કીધું ક્યાંય નો ગવાણું હોય તો કેવી રીતે આઈને કેવી રીતે થાય પછી મને બેઠો તો ને બીજા ભાઈ કલાકાર ગાતા હતા ને મને એ રચના લખાણી પછી મેં રૂપક બાંધી ત્યાં રજૂ કરી એ અહીં કરું રજૂ કે દાખલા તરીકે મેં એવું રૂપક બાંધ્યું કે મને દ્વારકાથી ફોન આવ્યો એટલે મેં ફોન ઉપાડ્યો કોણ બોલો તો ગોધવજી મેં કીધું બોલો મને કે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ 2 કલાકથી હોનાના હિંડોળે હિંચકે છે ને ધ્રુવ કે રોવે છે એટલે તો હું ગંભીર થઈ ગયો ભગવાન રોવે એટલે આપણને દુઃખ થાય ને એમ મેં કીધું શું કામે રોવે છે મને એ પૂછો તો ખરા એમ મને કે એ નથી કહેતા એટલે તમને ફોન કર્યો મેં કીધું કેમ મને કે અમે પૂછ્યું એમ નહીં 8 પટરાણીઓ આવ્યા એને એમ કીધું કે સાના રહી જાઓ ભગવાન દ્વારકાધીશ તમે સાના નો રહ્યો તો તમને અમારા સોગન છે અમારા હમ છે 8 પટરાણીઓ હમ દીધા તો ભગવાન સાના નો રહ્યા એ તો નો રહ્યા પણ માં દેવકી હગી જનેતાએ આવીને કીધું કે બેટા સાનો રહી જા કૃષ્ણ કનૈયા મુરલીધર સાનો રહી જા તું સાનો નો રે તો તને તારી માં દેવકી ના હમ છે તોય સાનો નો રહ્યો પછી મેં કીધું એને ફોન આપો પછી ઉદ્ધવજીએ ભગવાનને ફોન આપ્યો એટલે મેં કીધું તમે 8 પટરાણીઓ હમ દે તોય સાના નો રહ્યો છતાંય નો રહ્યા હાલો પણ હગા જનેતા એમ કે સાનો રહી જા કૃષ્ણ માં દેવકી જો હમ દે સાનો નો મારા હમ છે તોય સાનો ન રહે તો માં કરતા કોઈ વાલું હોય દુનિયામાં કે જેના માટે તમે રહો છો માં હમ દે તોય સાના ન રહે એનાથી વાલું દુનિયામાં કોણ હોય અને શું કામે રહો છો ત્યારે ભગવાને મને કીધું મેં ગીત લખ્યું બહુ સરસ શું કીધું એને કોણ છે વાલું કે વાલો લાગે મને એ ઓલા નંદ આયર નો એને જો વાલો લાગે મને વાલો લાગે ઓલો વાલો લાગે મને એ નંદ બાવાનો
કહેજો જહોદા માનો વાલો મીઠો બોલો રે જશોદા માનો વાલો મીઠો બોલો રે વાલો લાગે મને વાલો લાગે ઓલો વાલા લાગે મને વાલા લાગે ઓલા વાલા લાગે મુને ગાવડી નાખો વાળજો વાલા લાગે ઓલા ગાવડી નાખો વાળજો કામ મીઠા દૂધડા રે વાલો લાગે મને વાલો લાગે વાલા લાગે મને વાલા લાગે ઓલા વાલા લાગે મુને ગોપીયું કેરા ગીત જો વાલા લાગે ઓલા ગોવાલડું ના ગીત જો ઠાકર ને વાલા રે એના ઠપકારે વાલો લાગે મને વાલો લાગે એક ઘડી બહુ સરસ કીધી કે ભગવાન એમ કહે છે કે ઉદ્ધવજી મને ગાંડો કરી દે જ્ઞાનના પોટલા એટલા બધા ઠેલવા કરે છે અમુક જરૂરથી વધારે જ્ઞાન થઈ જાય ને તો એ બરાબર ન કહેવાય ના પ્રમાણમાં હોવું જોઈએ એટલે કહે છે કે ગાંડો કરશે મને એ ઓલા ઉદ્ધવજી ના જ્ઞાન જો ગાંડો કરશે મને એ આવા ઉદ્ધવજી ના એ જ્ઞાન જો ઉપમા જોજો વાવથી હીચણા લાંબા ચડાવે ગાંઠીએ રે 40 ફૂટની વાય હોય 150
200 ફૂટનું સીસણ હોય તો આપણે ને આપણને પગમાં આટીમાં આવે ને વાડીમાં નાખી દે. એટલે વાવતી કેરા નેહ અને આયરાણીના વાલા લીપેલા આંગણા. જે લીપેલા આંગણામાં અખિલ બ્રહ્માંડનો માલિક આવે. ભગવાન કૃષ્ણ કનૈયા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા અને 100 વર્ષ પૂરા દ્વારકામાં રહ્યા. હું ઘણી વાર વાત કરું, પણ ભગવાને વાહળી છે ને વગાડ બંસરી જે વાહળી વગાડી ને એ ગોકુળ મથુરામાં જ વગાડી. અહીં 100 વર્ષ દ્વારકા રહ્યા ને નથી વગાડી. એનું શું કારણ ખબર? એ ભગવાન કૃષ્ણ બળદેવ ને આખું મવાડું ત્યાંથી જ્યારે હાલતું થયું ને મથુરાથી, ગોકુળ મથુરાથી સૌરાષ્ટ્રમાં આવતા હતા ને ત્યારે એક નાનું એવું નેહડું, આમ ક્યાંક ખોરઠનું આયરનું નેહડું, એટલે ત્યાંથી નીકળ્યા ને વાસરું ભાંભરવાના અવાજ આવ્યા એટલે કૃષ્ણ ભગવાનને ગાયું બહુ ગમે. એટલે એણે બળદેવને કીધું, ભાઈ તમે આગળ હાલો, હું અહીં કંઈક નેહડા જેવું લાગે છે, આટો મારતો આવું. શું કામે વાહળી નથી વગાડી? જોયો સૌરાષ્ટ્રમાં આવ્યા પછી જોજો. એટલે બરાબર આવે છે ને આયરનું નેહડું. સવારના પોરમાં વહેલા ઉઠીને 5 વાગે આયર છે એ ગાય દોવા બેઠેલા. આયરાણી બરાબર વાસળીને આમ ગાળીઓ પકડી કાન પકડીને વાળે છે. ન્યા ભગવાન આવ્યા એટલે છેટા આવીને ઉભા રહ્યા. એમાં વાસળીને આયરાણી વાળતા હતા, આયર ગાય ધોતા હતા સૌરાષ્ટ્રમાં. એમાં એક 1.5 વર્ષની પાડી બાજુમાં ભેંની પાડી બાંધેલી ખડાઈ. ઈ ભગવાનને જોઈ ગઈ કૃષ્ણ ભગવાન અને ભડકી પાડી. શું કામે ખબર? ભગવાન કૃષ્ણ રૂપાળા બહુ હતા. જેઠ મહિનાના પાકેલા જાંબુડા જેવો એનો કલર હતો. એટલે એને જોયે એટલે પાડીએ જોયા, પાડી ભડકી, ગળેથી ગાળો તૂટી ગયો પાડીનો. પાડી છે એ ગાયને નીચે જવા માંડી. એટલે ગોવાળે કીધું આયરે કે આયરાણી પાડી ગાય થાય છે તો દૂધ ઢોળાવશે, એમને પકડી લેજો. તો કે પણ મારા હાથમાં તો વાછડીનો ગાળિયો છે. તો કે એક હાથે વાછડીને પકડો, એક હાથે પાડીને પકડી લ્યો. એટલે વાછડીનો ગાળિયો એક હાથમાં હતો ને આયરાણીએ બીજા હાથે પાડીનું કાન પકડી લીધું. એમાં ભગવાન નજીક આવ્યા, પાડી તોય ગાય ઠોઈ ગઈ. આયર ખીજાણો, તું આયરની દીકરી છો, માલધારીની દીકરી છો, તને તારા હાથમાં એક પાડીનો કાન નથી રહેતો? તું દૂધ ખાશો, માખણ ખાશો, ઘી ખાશો, એક પાડીનો કાન હાથમાં ન રહે. પાડી નીચે આવી ગઈ ગાય હેઠ. તો એ આયરાણીએ કીધું, જરાય ઠપકો દેતા નહીં, મારો મૂળ વાંક નથી. પાડી ભલે ગાયની હેઠ આવી ગઈ હોય, કાન મારા હાથમાં છે. મૂળમાંથી કાન કાઢી લીધો. પાડી ગઈ ખરી પણ કાન ન મૂક્યો. એ ત્રેવડ આયરાણીનો. એ કે પાડી ભલે ગાયની હેઠ આવી ગઈ, કાન મારા હાથમાં છે. એ ભગવાન કૃષ્ણ જોઈ ગયા સૌરાષ્ટ્રમાં, હોરઠમાં.
અને ભગવાને નક્કી કર્યું કે ગોકુળની ગોપીઓ જે હતા હૈરાણીઓ એ વાહળી વગાડતો કાન પકડી ઘડીક મરડી અને મૂકી દેતી હતી. આ સૌરાષ્ટ્રની ગોપીઓ છે અહીંયા વાહળી ન વગાડાય, મૂળમાંથી કાનને કાઢી લે. કાન અહીંયાથી ન જાય ને કાન અહીંયાથી ન જાય. એ 100 વર્ષ દ્વારકામાં રહ્યા, ભગવાને કોઈ દી વાહળી નથી વગાડી. એ આપણી ધરતી છે. એટલે કેવું પડે ભારતી માતની વંદુ તનિયા વડી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આ ધરા એવી છે, આ ધરા એક ઘટના. ઓસો રજનીશ એમ કહેતા કે આ ધરા એ ધરતી નથી, આ એક ઘટના છે. પશ્ચિમના દેશ કોઈ દિવસ એને ઉકેલી જ ન શકે એવી આ ઘટના છે. આ ધરતીમાં એવી ઘટનાઓ બની છે. એટલે મને કહેવાનું મન થાય, રચનાઓ ઘણી બધી, વાતો ઘણી બધી, ઘણો સમય થયો છે, આપણે આનંદ પણ ઘણો કર્યો છે. પણ હમણાં જ કવિ દાદની રચના જે રજૂ કરી એટલે મને પણ એકાદ કડીમાં કહેવાનું મન થાય. ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, એક મામાને જોઈ તો આખા મોહાળની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈએ એટલે આખા ગામની ખબર પડી જાય. રીધી સીધી ત્યાં જ હોય બધી. આવો સારી ફરમાઈશ છે, આવી જ ફરમાઈશો આવે ને. હું અને મારા પ્રોગ્રામમાં હું ઘણી વાર કહું છું કે અમને આવી અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, જમીરની, આવી સંસ્કૃતિની, આવી સંતોની આવી બધી ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી કહેતા. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. ઓલા કુળ વંતાથી કાગડા ભલે લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. ઓલા કુળ વંતાથી કાગડા. બોલ્યા પેલા વિચારવું પડે. શબ્દ જે લાગે ને, હમણાં શબ્દનું બાપુ ચાખી બોલતા હતા ને, એની એક વાત મને યાદ આવી. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ગાવ. એટલે એવી એક વાત. એક મર્દ માણસ ઘોડા ઉપર સવાર થઈ, ઘોડલા ઉપર સવાર થઈ અને જંગલમાં ગીરમાં ફરવા નીકળેલો. ઘોડલી વહી જાય છે, બાગડતા 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 ઘોડલો વયું જાય. એમાં કણસતા સિંહને જોયો, હાવજને જોયો, ડાલા મથા કેહરીને જોયો. કરમદીના ઢુવામાં ડાલા મથો કેહરી હાવજ છે. આમ હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે ભળે વેરી તણા ગાઢ પોછા. એક કણક મારે તો પહાડના ચટ્ટાનને હલબલાવી નાખે. હેઓ ડાલામાં તો હાવજ પણ પડ્યો પીડ્યો કણસે છે, પીડા છે. ઓલો માણસ જે છે એ ઘોડા સવાર છે, ઘોડા પરથી ઉતરી જોવા જાય કે સિંહ શું કામે કણચે છે. સિંહ ડણકતો નથી, ગરજતો નથી, ઘમકતો નથી, મૂકતો નથી અને કણસે. એને કંઈક પીડા છે. એટલે એને એવું થયું, એટલે નજીક જઈને જોવે છે. એટલે હાવજ કણસતો તો હાવજનો પગમાં એક મીંઢોળીનો કાંટો લાગેલો અને એ પાકી ગયો અને આવો આમ પગ થઈ ગયો. એટલે ઓલા માણસને ખબર પડી ગઈ. કવિઓ સમજાવવા માટે રૂપકો બાંધે છે. એને ખબર પડી કે આને પીડા છે કંઈ, આ કાંટો છે ને એટલે હાવજ આમ બેભાન જેવો પીડામાં થઈ ગયો. તો ઓલા માણસે ધીરેક દિન બાજુમાં જઈને કાંટો કાઢી લીધો અને એને રસી નીકળી ગઈ. ઘડીક વાર થયું એટલે હાવજને આમ સીતાન વળી ગયા, ભાનમાં આવ્યો. ઓલો માણસ સેટો બેહીને જોવે. આ માણસે પોતાની પાઘડી હતી એમાંથી પાડીને પાટો વાળી દીધો હાવજને. સેટો બેઠો એટલે હાવજ ભાનમાં આવ્યો. ઊંચો થઈને જોયું, ખબર પડી ઓલા માણસે મને કાંટો કાઢી દીધો છે. કાંટો કાઢ્યો એ માણસ આદેશનું સિંહ પણ જનાવર પણ ન ભૂલે તો માણસને કેવી રીતે ભૂલવું જોઈએ. ગણ કર્યા કાયમ ગોખા કરે અને અવગુણ ભૂલી જાય. કાગા ઈ તો કહેવાય આ દુનિયામાં મોટા પંડીના માનવી. આપ બળે પર ઓલવે ને લેતા હોય લથડિયા, એવા ઘડનારે ઘડિયા દુનિયામાં કોક માનવ કાગડા. ઓલો માણસ ઘોડી ઉપર સવાર થઈને હાલતો થયો, સિંહ વાહે આવ્યો, ઠેઠ એના ઘર સુધી ગયો. ઘરે આવીને ફળિયામાં બેહી ગયું. પછી સિંહની હારે એને મિત્રતા થઈ ગઈ બેયને. સિંહ છે એ શિકાર કરવાની રીતે વયો જાય, પણ ધરાઈ જાય એટલે આમને ઘરે આવીને કાયમ બેહે. એને એની હારે મિત્રતા થઈ ગઈ. આવી ઘણો સમય સુધી હાલે છે. એમાં એક ઘટના બને છે. મહેમાન આવે છે, સિંહ ફળિયામાં બેઠો છે, આનો તો મિત્ર થઈ ગયો છે. એમાં મહેમાન આવ્યા એટલે સિંહને જોઈ ગયા. એટલે મહેમાને કીધું ઓહ અહીંયા તો હાવજ બેઠો, સિંહ બેઠો છે, ડાલામાં તો કેહરી બેઠો છે. કે પણ ભલે બેઠો એ તમને બોલાવી છે નહીં, તમે વયા પણ કે બાંધ્યો નથી. આ તો મારી નાખે ને, એક પંજો મારે તો પૂરું કરી દે. હાવજ છે, સિંહ છે. ગીરમાં આપણે કોઈ માણસ, બહારના માણસો આવે ને છૂટા સિંહ જોવે, ચશ્મા નંબર વયા જાય, 2.5 નંબર હોય 0 થઈ જાય, પગની કપાહ્યું મટી જાય. કપાહ્યું હાવજ ને ભાડ્યા પછી હવની પેલા હોય. હાવજ તો હાવજ છે, આપણને હાવજ મળ્યા છે. આપજો આખા એશિયા ખંડમાં સિંહ આપણને હોરટને જ મળ્યા છે. બાકી આમ અમદાવાદ, રાજકોટ વટીને અમદાવાદ બાજુ જાવ એટલે ઓલા હોય ભાઠાવાળા વાંદર્યા, ત્યાં હાવજ ન હોય. આ તો હાવજની ધરતી છે. એટલે
એટલે ઓલા કીધું કે આ તો સિંહ છે કે સૂટો બેઠો છે ને અમારે આવું મહેમાન એમ કે કેવી રીતે આવી શકે? તો કે ભાઈ આવો કાંઈ નહીં કરે તમને. અરે પણ સિંહ થી બીક લાગે છે અમને. ત્યારે ઓલો ગરધણી બોલ્યો, ઈ સિંહ મારો મિત્ર છે, ઈ તમને કાંઈ નહીં કરે, તમે તમારે નિરાતે વહી આવો. ઈ તો પાળેલા કૂતરા જેવો છે. ઈ કૂતરા જેવો જોઈ દો બોલવાની કેટલી અસર થાય છે. ઈ કૂતરા જેવો છે એમ જ્યારે સિંહ નું કીધું ને, અંગ રૂવા અવળા થયા અન વ્યાપી જ્વાળા વ્યોમ. ઈ આમ નખથી શીખાતી વ્રમણ ગઈ, પગથી માથું માથાથી વ્રમણ સિંહ ને ગઈ, પણ એને કાંટો કાઢ્યો છે એનો ગણ મારે કેવી રીતે ભૂલી શકાય? એટલે એને કાંઈ ન કહેવાય. સિંહ હમીને બેહી ગયો. મહેમાન આવ્યા, મહેમાન રોકાણા, બીજે દી મહેમાન વયા ગયા. ઈ મહેમાન આમ ડેલી થી બહાર નીકળ્યા અને આ બાજુ ડાલા મથો સિંહ ખા 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 કરતો હોય ડણક મારી અને ઊભો થયો અને મંડ્યો પંજા પછાડવાલો, ગરદણી ધ્રુજવા માંડ્યો. ધરતી એને એમ થયું કે ધરતી ઉપર પગ નથી રહેતો, હવે શું કરું? એને એમ થયું કે હાવજ મને મારી નાખશે. હાવજે કીધું, બીમાં ભલા માણસ, તે મારો કાંટો કાઢ્યો છે. આ દેશની ધરતીમાં કાંટા કાઢ્યા એના ગણ નથી ભૂલ્યા, એટલે આવી વાર્તાઓ કરવી પડે છે. તે મારો કાંટો કાઢ્યો, હું તને મારીશ નહીં. કે પણ તું શું કામે આમ કરે છે? ઓલો ગરધણી ધ્રુજવા માંડ્યો હાવજ ડણકું મારવા, આવું 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 કરવા માંડ્યો. ઓલો એમ થયું કે હવે હમણાં મારી નાખશે, મારું પૂરું થયું, કૂપન માંથી નામ નીકળી જાય. હા, હાવજે કીધું હું તને મારી નહીં, પણ તું એક કામ કર, ઓલો હામે કુવાડો પડ્યો ને, કુવાડો લઈને મારા માથામાં માર હમો. ઓલું કે નહીં, અરે માર કે તને મારું છું. ઓલો માણે ધ્રુજતા હાથે આમ બીતા બીતા ફેરવીને કુવાડો માર્યો. અડધો કુવાડો ઘરી ગયો માથામાં. પછી કીધું હવે કાઢી લે, એટલે ખેંચી લીધો કુવાડો. લોહીની શેડ ફૂટીને હાવજ છે આમ જોતો જોતો વયો ગયો વગડામાં, જંગલમાં. મિત્રો 12 વર્ષ સુધી હાવજ આવ્યો નહીં, સિંહ આવ્યો નહીં. 12 વર્ષ પૂરા થયા ને એક દિવસ ગરધણી ડેલીએ બેઠો તો ઓસિંતાને આવી ડણક મારી આવું કરતી. પણ ડણક મારી તા તો ડેલી મંડી ધ્રુજવા. ઓલો માણસ એમ થયું કે આને બદલો યાદ આવી ગયો, કુવાડો માર્યો તો એનો, આ મને મારી નાખશે. હાવજે કીધું, બીમાં તને મારવા નથી આવ્યો. કે તો હું ખાલી તને એટલું કહેવા માટે આવ્યો છું કે 12 વર્ષ પહેલા તે મારા માથામાં કુવાડો માર્યો તો એ જરાક જોની ક્યાંય જડે છે. ઓલા માણસે હાથ ફેરવીને આમ કહેવાળી હાવજની કરીને જોયું, પણ ક્યાંય ઘા જડ્યો નહીં. જડે તો કે ના, 12 વર્ષ પહેલા કુવાડો માર્યો તો એ અત્યાર સુધી એનો થોડો કઈ ઘા દેખાતો હોય. તો સાંભળી લે ભલા માણસ, 12 વર્ષ પહેલા તે મારા માથામાં કુવાડો માર્યો તો ઈ ઘા માથામાંથી ભોવાઈ ગયો છે, ઈ માથામાં ક્યાંય છે નહીં, પણ તે મને કૂતરો કીધો ઈ ઘા મારા હૃદયમાંથી હજી ભોહાણો નથી. ભલા માણસ, ઈ તો એવો ને એવો છે. તેમ કીધું તું કે પાળેલા કૂતરા જેવો છે, ઈ ઘા ભોહાણો નથી. એટલે પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા. તરવારના ઘા હોય તો પાટા પીડી કરી તો ઈ રૂદાઈ જાય. પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ એનું રતીન ઓહડ રાજ્યા. જેને વેણના ઘા લાગ્યા છે, જેને જીભના ઘા લાગ્યા, એટલે ડાયો માણસ બોલતા પહેલા બહુ વિચારે. હાલો ચાલો થકો મત, હાલવાની છૂટ છે, થાકવાની મનાય છે. થાકી ગયા તો કેતા નહીં થાકી ગયા છે, આ તો દુનિયા છે. હાલો ચાલો થકો મત, બોલો ચાલો બકો મત, બોલવાની છૂટ છે, બકવાની મનાય છે. આપણે ત્યાં એમ કહેવાય છે બોલે એના બોર વેસાય, અને એમ પણ કહેવાય છે કે ન બોલ્યામાં 9 ગુણ. તો આમાં બોલવું કે ન બોલવું ઘણાને એવું થાય, પણ બોલવાની છૂટ છે, બકવાની મનાય છે. બોલવા માટે ભગવાને જીભ આપી, પણ બિનજરૂરી બકવાસ બંધ કરવો એને મૌન કહેવાય. બિનજરૂરી બકવાસ બંધ કરવો એને મૌન કહેવાય. બાકી તો આ દેશના સંતો બોલ્યા છે, આ દેશના કવિઓ બોલ્યા છે, જગતને એની રાહ મળી ગઈ કે આ કેડે જવું જોઈએ, આ કેડે ન જવું જોઈએ. એટલે પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ એને રતીનો ઓહડ રાજ્યા. કોક બોલ્યા છે, કોકી ગાયું છે. એટલે હમણાં હું આપને ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વરછાવશે, અને નીલ વર્ણી ઓઢણી જેડી ધરા સર પર ધારશે. કે હેકાટ થાતા મોર ઘન અને પીયું ઘન પોકાર છે. એટલે મામા ડાયરાની ન્યાય આવ્યો એટલે છેલ્લો એક પ્રસંગ મને ગમતો. તમારી જેમ ફરમાઈશ હોય એમ કંઈક અમારી પણ ફરમાઈશ હોય. જાજા વર્ષો હજી નથી થયા જે ઘટનાની વાત હું કરવા જઈ રહ્યો છું, એમની ત્રીજી પેઢી હજી કાના મામા ડાંગર અમદાવાદમાં જીવે છે. એવો એક 5-7 મિનિટનો પ્રસંગ. સિરોહીની કચેરી, રાજસ્થાનની ધરતી, સિરોહીની કચેરીની માલિકોર, ચોપાટની રમત હાલે છે. મહારાજ છે, 2 મંત્રીઓ છે બાજુમાં બેઠા છે, અને એક ચારણ અને એક સિરોહી મહારાજ રાજપૂત દરબાર, એ 2 ચોપાટ રમે છે. સત્ય ઘટનાનો પ્રસંગ, જાજા વર્ષો હજી થયા નથી બાપુ. ચોપાટ રમે છે, અને ચોપાટ રમતા 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 હામાં બરાબર ખેલ જામ્યા. એમાં બરાબર સિરોહી મહારાજની પાહા છે એ મજબૂત લાગ્યા. એટલે ચારણને વિચાર થયો કે મારી હાર થઈ જાય, હું હારી જઈશ. એટલે ચારણ ગોઠણિયા ભર થયો બરાબર, પાહા નહોતા આવતા. એટલે
સત્ય ઘટનાનો પ્રસંગ છે. ગોઠણિયા ભર થઈને ચારણે હાથમાં પાહા લઈને તેથી એમ કીધું તું સિરોહી રાજસ્થાનની ધરતીમાં એ ગઢની કચેરીમાં કે હે પાહાઓ, હું તમને એક વચન આપું, તમને એક હું સોગંદ આપું છું કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આ બનેલી ઘટના આપણે કહું છું. જાજા વર્ષો નથી ત્યાં હજી ત્રીજી પેઢી હજી જીવે છે. કાનામામા ડાંગર છે, આમાં વડીલોને ખબર હોય, અમદાવાદમાં રહે છે. એમના દાદાની આ વાત છે, કાનામામા ડાંગરના દાદાની, કે એ ચારણ છે એ સિરોહીની કચેરીમાં પાહાને હાથમાં લઈને કહે છે કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી જો જીવતી હોય તો પડ પાહા પોબાર. એમ કરીને પાસા નાખ્યા, બરાબર હવળા પાહા આવ્યા. સિરોહી મહારાજનું તેજ ઘટવા માંડ્યું. ચારણ મોજમાં આવ્યો. બીજી વાર પાહા નાખ્યા કે મારા સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી જો જીવતી હોય, એની ખાનદાની જીવતી હોય તો પડ પાહા પોબાર. અને બીજી વાર પાહા નાખ્યા, એક બેન ત્રણ વાર પાહા નાખ્યા ને આવ્યા. સિરોહી મહારાજે આમ સોપાટને આમ કરીને ઊંથવી નાખી દીધી અને કીધું, કવિરાજ ગઢવી, રિયો છો મારા રાજમાં, અત્યારે અહીંયા છો સિરોહીમાં, અને સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારીના ગીત ગાવ છો, ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવ છો, એના વખાણ કરો છો. તેથી ચારણે કીધું, મહારાજ માફ કરજો, દુઃખ ન લગાડતા, પણ હું તો કદાચ તમને એમ કે આયરુના વખાણ કરવા હારું થઈને કહેતો હું, પણ આ નિર્જીવ પાહા એમ કહે છે કે દાતારી આયરોની હજી જીવે છે, એ પાહા પડે બરાબર પડે છે. ઈ તો તમે જુઓ, નિર્જીવ પાહા આવી જાય છે. આયરોની દાતારી જીવતી હોય તો પડ પાહા પોબાડ. તો કે હતા તેદી હતા, અટાણ ન હોય કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા. કે તો બતાવો, કે હાલો કરો અખતરા. કે તો હું તમને વચન આપું. તો ચારણે કીધું, વચન છે કે જો સૌરાષ્ટ્રની ધરતીમાં તમે જાઓ ને કોઈ આયર તમને માથું આપી દે તો લઈ આવો, તો તમારી સૌરાષ્ટ્રની ધરતીના આયરની દાતારી હાચી. જો ન આપે તો તમારે મને માથું ઉતારી દેવું પડે. કબૂલ? તો કે કબૂલ છે. ટૂંકમાં સિરોહી મહારાજ પોતાના વિશ્વાસુ માણસને હારે મોકલે છે, અને ચારણ અને એક વિશ્વાસુ માણસ સિરોહી રાજસ્થાનથી 2 ઘોડલા વેતા થયા. સૌરાષ્ટ્રની ધરતીના એક એક ગામડા ખૂંદી જાય ને એમ કહે છે કે આમ નહીં આમ છે. ઘણા બધા રોક્યા, ખૂબ મહેમાનગતિ કરાવીને એમ કીધું, ભેહું સીંધતા ભૂપતિ ને જમીયું સીંધતા જે, એ નર ગયા નાકારે એની વાટે નો રહી વીરડા. ભાણુભા જમીન લઈ જાઓ, ભેહું લઈ જાઓ, પૈસા જોતા હોય એટલા હોનામોર લઈ જાઓ, પૈસા લઈ જાઓ, પણ માથું કેવી રીતે? આમ હજી જમાનો જીવ્યા જેવો છે, ક્યાંય મેળ ન પડ્યો. સત્ય ઘટનાનો પ્રસંગ. સૌરાષ્ટ્રની ધરતીનું ઉમરાળી ગામની રામ ડાંગરની ડેલી આવીને 2 ઘોડા ઉભા રહ્યા. કીધું કે રામમામા ઘેરે છે? જોગમાએ જેવી આયરાણી હામો અવાજ દીધો કે આયર તો ઘેરે નથી, પણ ઘર ભેળું નથી લઈ ગયા, પધારો. ઘેરે નથી તો કે ના, બહાર ગામ ગયા, પણ તમે આવો. તો કે પેલા થોડા વર્ષો પહેલાની વાત છે, એટલે જૂના જમાનામાં આપણે મહેમાન આવે ને ગરદણી ઘેરે ન હોય તો સોરે ત્યાં કહુંબા ને બધું મોકલતા, ચા પાણી અત્યારે જેમ છે એમ તેથી કહુંબા મોકલતા, અને ભાત ખાવાનું ત્યાં મોકલી દે. એટલે કીધું કે હું સોરે જાઉં છું, મારા મામા આવે તો એ કહેજો કે મહેમાન છે કવિરાજ ગઢવી છે. એ ગઢવી ચોરે, ઓલો વિશ્વાસુ માણસ સિરોહી મહારાજનો એ ગઢવી છે, ચોરે જાય છે, ત્યાં ડાયરો બેઠો ત્યાં રોકાય છે. રામ ડાંગર બીજે દિવસે આવે છે, બરાબર ડેલીએથી આમ ઘોડલી રામ ડાંગરની ડેલીની અંદર દાખલ થઈ. આયરાણીએ કીધું કે તમારા મિત્ર આવ્યા છે, ચારણ આવ્યા છે, ચારણ દેવ આવ્યા છે. મહેમાન છે તો ક્યાં છે ભાણુભા? તો કઈ તો સોરે છે, પણ આ વખતે એ કંઈક આકરું નીમ લઈને આવ્યો, કસોટી લઈને આવ્યો હોય ને શેરા ઉપર મને લાગ્યું હતું. આ જોગમાં આ આયરાણી શેરા વાંચી લેતા હતા પહેલા, હટાણે બહુ અઘરું પડે છે. શેરા વંચાઈ જતા હતા, પેલા ખબર પડી જાય જોઈને કે આ માણસની અંદર આ છે. અટાણે તો આપણે આઘા વયા ગયા છીએ, બહુ પ્રકૃતિની ભાષા પેલા સમજતા હતા, વાંચી લેતા હતા પ્રકૃતિને, એનાથી બહુ આઘા વયા ગયા છે. પણ ખેર, એને કીધું કે આકરું નીમ લઈને આવે એવું લાગે છે. હળી કાઢીને ચોરે આવે છે રામ ડાંગર ઉમરાળી ગામના ચોરે. ભેટી પડ્યા, ખીલીને ખુખારા દિયા પરછું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ સાંજી સંપત હતરી. બાત પીડીને મળ્યા, કવિરાજ ઘેરે હાલો. કે ઘેરે આવું, પણ વચન આપ મામા. પહેલા શું વચન જોઈ છે? કે હું માગું એ આપશો એમ. કે આપના તારા તોડવાના હશે તો મારાથી નહીં તોડાય, કારણ કે એ અઘરું પડે. મારા પાસે હશે એ આપી, કે તમારા પાસે છે એવી જ માગણી કરું છું મામા. કે તો આપી દઈશ, જે જોઈએ આપીશ. પછી શું? પેલા કહુંબા પાણી કરી ઘેરે જાય, એ બચમાં ભીડીને ઘેરે લઈ આવવા કહુંબા કર્યા. પણ કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાળ, એલચીઓની ઓગટ વળે 100 લૂણી ખુમાણ. અમલડા રજપૂતડા જગમે અમલ કર. જેનું અમલ હાલતું હોય એને નશો કરાય. તાલુકામાં અમલ જેનું હાલતું હોય, જિલ્લામાં જેનું અમલ હાલતું હોય એને અમલ કરાય. બાકી જેનું ઘરમાં એનું હાલતું હોય ને એને ઘઉંમાં નાખવાના ટીકડા ગોળીને પી જવાય, એને નશા ન કરાય. પણ આ તો અમલનો અફીણનો નશો હતો. ચીડિયા જો પીવે તો માર દેવે બાજકો,
બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બનરાજ કો, મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે, અને ગધા જો પીવે તો મારે ગજરાજ કો, ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી થાય કાજ કો, કહે કવિ શિવસંગ કસુંબા કો એસો રંગ, ચિડિયા જો પીવે તો માર દેવે બાજ કો. આવા કહુંબા ઈ આયર ને ચારણ કહુંબા લેવા બેઠા, પણ ઈ કહુંબો ગોળતા 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 3 ફોરા ધરતીની માથે પડી ગયા હોય તો હાથ મેં પાતાળે શેષનાગના માથામાં અથડાય. ખોખડું ગાડું પડ્યું હોય, ઊંટ મૂકવો ન પડ્યો હોય, જૂનું ગાડું હોય, એની રીતે ઊભી ગયું હોય, પૈડા ન ફરે એવું. ઈ ગાડા માથે ધોબો ભરીને આમ કહુંબો નાખ્યો હોય તો 3 કિલોમીટર ગાડું દોડવા માંડે. આવો કહુંબો જેને કહેવાય મીડો થાવા. અને નાનો 7 વર્ષનો છોકરો પી ગયો, એક ટીપું એના મોઢામાં ગયો હોય તો એ છોકરાના દાદાના દાદા 7મી પેઢીએ હર્ગમાં એના દાદાને ચડી જાય. આવો કહુંબો જેને કહેવાય મીડા લેવા. આ કહુંબાના વર્ણન હતા આપણા, આવા આપણા ડાયરા. અને કહુંબા મીડા કરવા પછી કીધું કવિરાજ હવે માંગો. શું માંગવા આવ્યા? તો મામા તમારું માથું જોઈ છે. શિરોહી મહારાજ અમે હોળીમાં મૂકીને આવ્યું. અરે ભાણુભા આના માટે આટલું મોડું કર્યું? માથું ક્યાં મારે ઉસીનું લેવા જવાનું? એ તો આ રહ્યું ઉતારી લ્યો. તો કે એમ ના ઉતારાય, તારા જેવા આયુરનું માથું. સત્ય ઘટનાનો આ પ્રસંગ કહું છું, આપને બનાવેલી વાત નહીં. મારે કેમ ઉતારું? 15 દિવસ ચારણ ઉમરાળીમાં રોકાણો તો પરિયાણ કરે, કેદી ઉતારું કેદી માથું ઉતારું. કાયમ હવારમાં ઉઠીને રામ ડાંગર નામનો આયર એમ કે ભાણુભા માથું ઉતારી લ્યો, જાઓ અને શિરોઈ મહારાજને કહો કે હજી આયરની ખાનદાની સૌરાષ્ટ્રમાંથી ખૂટી નથી ગઈ, ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરના. સત્ય ઘટનાનો પ્રસંગ. પણ ઈ ખોરડું રામ ડાંગરનું ખોરડું સ્વામિનારાયણ માંથી ઈ વખતે, એટલે સ્વામિનારાયણ ધર્મ પાળે એટલે શ્રીપતિ મહારાજ ઈ વખતે વડતાલ. એમને ખબર પડી કે રામ ડાંગર હોળીમાં માથું આપી દીધું છે, રામ ડાંગરે ચારણને માથું ઉતારી દેવાના છે. તો ગુરુનો ત્યાંથી ગુરુ ગાદીએથી હુકમ થયો, તો વડતાલથી શ્રીપતિ મહારાજનો હુકમ થયો કે તમે સ્વામિનારાયણ ધર્મમાં છો, સ્વામિનારાયણ ધર્મમાં આવ્યા પછી અંગનો કોઈ ખંડિત ભાગ ખંડિત હાથે ન કરી શકાય, તમે માથું આપી ન શકો એમને. આને ધર્મ સંકટ કહેવાય. ઘણાને 5000 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય ને સામેવાળા મિત્રને ખબર પડી જાય ને ઉસીના માગે તો પછી નો દેવો હોય પછી વયો ગયા પછી શું કે ખબર મારે મારા ખિસ્સામાં હતા ને ભાળી ગયો પછી મારે ધર્મ સંકટ થયો. આને ધર્મ સંકટ કહેવાય? આ પૈસાની બાબતમાં આને ધર્મ સંકટ કહેવાય. એક બાજુ વડતાલથી પોતાના ગુરુનો હુકમ છે કે અંગને ખંડિત ન કરી શકાય હાથેથી, માથું તમે ન આપી શકો ચારણને. અને એક વખત ચારણને વચન ચૂકી દઈ દીધું છે આયરે, ખાનદાની એનું વચન દીધું છે કે મારે માથું હું તમને આપીશ. હવે શું કરું? ને આયર મૂંઝાણો ભાઈ. તેથી ચારણે કીધું મામા મૂંઝાણો છો મને ખબર છે, પણ માથું તમે ઉતારીને મને આપો ને તો ખંડિત કર્યું કહેવાય. હું કાપી લઉં તો કે ઉતાર લીધું કહેવાય, એ કઈ ખંડિત કર્યું ન કહેવાય હાથેથી. અરે ભાણુભા મારે રસ્તો કાઢી દીધો, તમે બચ પડી ગયા, ભેટી પડ્યો. ભાણુભા બહુ સારું કામ કર્યું, હવે ઝટ કરો, જલ્દી કરો. આજુબાજુમાંથી બ્રાહ્મણોને બોલાવ્યા, શ્લોક ચાલુ થયા છે. અબિલ ગલાલ ઉમરાળી ગામમાં મીડા ઉડવા મહેમાનોને હકડે ઠાઠ મહેમાનો તેથી રામ ડાંગરના આંગણામાં ભેગા થઈ ગયા છે. હજી જાજા વર્ષો નથી ત્યાં. અને એ વખતે એક બાજુ ચારણો છે એ છંદ બોલે છે, એક બાજુ ભગવતીના 16 ગવાય છે, એક બાજુ બ્રાહ્મણો છે એ શ્લોક બોલે છે. અબિલ ગલાલ મીડા ઉડવા, પુષ્પો ફૂલડાની જેને કહેવાય ઉડવા મીડા. આખું ઉમરાળી ગામ તેદી જોતું હતું કે આજ રામ ડાંગર આ આયર આ ચારણને માથું આપે છે. ત્રાહડો રાખવામાં આવ્યો. ચારણે હાથમાં તરવાર લીધી, પણ કેવી તરવાર? વગડાની માલિકોરામ ખડમાં ઘાસમાં એ તરવારને મૂકી દીધી હોય તો પંખીડા પાણી પીવા ઉતરે એને એમ કે પાણીનો હેરડો વયો જાય, આવી તરવાર. આમ રૂની તમે પૂણી કરીને તરવારને ઊભી રાખીને માથે રૂની પૂણી આમ મૂકી અને ફૂંક મારો અને રૂ આમ દડવા માટે હાલે ને તો 2 ભાગ થઈ જાય. આવી ધારવારી તરવાર હાથમાં લીધી ચારણે ભાઈ. ઉડતી ઉડતી માખી આવીને ધારમાંથી બેસી જાય, 2 કટકા સીધા માખીના. આવી તરવાર હાથમાં ચારણે લીધી. રામ ડાંગરે ત્રાહડા ઉપર માથું રાખ્યું અને પછી રામ ડાંગરે છેલ્લા નમસ્કાર કરી જય મુરલીધર મહારાજ, જય સ્વામિનારાયણ અને કીધું કવિરાજ કરો ઘા ફરવો ન જોઈ, નકર મારી તમારી દુનિયા હસી કરી છે કે રામ ડાંગરે 5-25 રૂપિયા ચારણને દઈ દીધા છે. ઘા ભૂલી જાવ એટલે ઘા ફરવો ન જોઈએ. દુનિયા કાલ દાંત કાઢશે કે એને કંઈક સમજાવી દીધા છે. ઘા એક જ ઘા કરવા. અત્યારે પણ આ જમાનામાં જો ફાંસીનો હુકમ થઈ ગયા પછી ફાંસી દેવા ટાણે જો ફાંસી તૂટી જાય તો બીજી વાર એને ફાંસી દેવાતી નથી. એમ બીજો ઘા કેવી રીતે થાય કે પેલા ઘાએ માથું ઉતારી લેજો કવિરાજ. તો કે માથું માંગવા ન ભૂલું, એ ઘા થોડો ભૂલું. માથું રાખ્યું અને બરાબર ચાલણે કાચડો ધૂપ કરતો માથાને માથે તરવારનો ઝાટકાનો ઘા કર્યો. પણ રામ ડાંગરની પાઘડી લઈ ત્રાહડાને કાપી ધરતીમાં તરવાર ઘરી ગઈ, માથું બચી ગયું. રામ ડાંગર નામનો આયર ઊભા થઈને કીધું કવિરાજ મને ભૂંડો લગાડ્યો. દુનિયા કાલ કહે ચારણને ફોહલાવી લીધો હોય છે.
ભૂંડો લગાડ્યો મને ચારણ તે મારું માથું ન કાપ્યું મારા ઉપર ઘા કર હું આયરનો દીકરો મને ભૂંડો લગાડ્યો તારો ઘા ફરી ગયો ચારણ તું ઘા ભૂલ્યો તેદી ચારણે કીધું તું મામા જે ચારણ માથું માંગતા ન ભૂલે ને ઈ ઘા કરતા ન ભૂલે તારા જેવા આયરના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય તારું માથું લેવાનું ન હોય પણ આ શિરોઈ મહારાજનો વિશ્વાસુ માણસ ભેળો છે ને ઈ એને ખબર પડી ગઈ સમજી ગયો કે હા આટલું જ કરવું તું કે કોઈ આયર માથું આપવા તૈયાર છે ત્રાણા સુધી માથું રાખવા તૈયાર છે શિરોઈ મહારાજે આને એટલું જ કીધું તું બાકી તારા જેવા આયરના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય માથા ઉતારી લેવા હોય એટલે પિંગલસિંહ બાપુને લખવું પડે પિંગલસિંહ પાતાભાઈ ને કઈ પ્રોણા પાવાનું ગુણ ગાવા પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું આ રામ મામા એમના દીકરા રામ ડાંગર હતા એમના રામ ડાંગર જે મેં વાત કરી અને એમના દીકરાનું નામ હું ભૂલી ગયો છું એ રામ ડાંગરના બીજા અને એમના દીકરા કાના મામા ડાંગર હજી અમદાવાદમાં રહે છે જીવે છે કોક દી એમને પૂછી લેજો આ સત્ય ઘટનાનો જાજા વર્ષ હજી નથી જ્યાં પ્રસંગ છે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ગાવાનું થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરવાનું કામ નથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરવાનું ધન વાપરવાનું અને રણ ચડવાનું ના મરદાનું કામ નથી આવી જે આપણી વાતો છે તો આવી અમીરાતની શરૂઆતમાં હું કરતો એમને યાદ પણ વાંધો નહીં સમર્થ વાર્તાકાર કાનજી ભૂટા બારોટ થોડું લઈ પછી કસુમીના રંગની બે કડી કરું કાનજી ભૂટા જબરજસ્ત વાર્તાકાર જેમ દુલાભાયા કાગ એક એક વસ્તુ એમણે મોરારી બાપુ એમ કે ઉંમરથી માંડીને અંબર સુધી એમણે લખ્યું કાંકરીથી કૈલાસ સુધીનું લખ્યું ઝવેરચંદ મેઘાણીને ન ભૂલાય દુલા કાગને ન ભૂલાય હેમુ ગઢવી ન ભૂલાય નારાયણ સ્વામી ન ભૂલાય એવી જ રીતે કાનજી ભૂટા બારોટ એમની જે વાર્તા દ્રશ્ય આપણને હામાં ઊભા કરી દે એની રાવડી શૈલીમાં એ વાર્તા કરતા મેં જે હમણાં વાત કરી ચારણી શૈલીની વાર્તા છે કાનજી ભૂટા બારોટ રાવડી શૈલીમાં વાત કરતા અને એવી રીતે કહેતા ઓ વિંધેલા વિંધાયણ વિંધાવનમાં ફરે તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરે વખતની માથે દેવું બહુ દોયલું છે બાપલા દેવાની વાતું થાય લડી લેવાની વાતું થાય બુંબીઓ ઢોલ વાગે તો હારા હારા ઓઘામાં ઘરી જાય ઓ ભલા ભજન અઘરું છે ભોજન હેલું છે મરદાનગીની વાતું છે બાપલા હાટુભાઈના લગ્નમાં લાડવા દાબડવાની નહીં આ તો મરદાઈની વાતો છે લાડવા દાબડવાની નહીં એ વખતની માથે બગીચાનું રખોલું કરી જાજા વરે ઉપડ્યું આમે એક બગીચાનું રખોલું કરીને એક ભાભો બેઠો છે પણ જમાનાનો ખાધલો બેઠો બેઠો હોકો તણકાવે બગીચાનું રખોલું પણ બગીચામાં એવી કેરીઓ જામી જાણે હટવી બાઈ માણસને લીખું જામી હોય એવી હો બાપુ હવે તો એવી લીખું ક્યાં પડે છે પેલાના જમાનામાં ઉઘરાણીએ તાલુકેથી ઉઘરાણીએ હેઠિયા આવતા ગામડે અને બહુ આકરી ઉઘરાણી કરતા પૈસા આપવા જોહે આકરી ઉઘરાણી કરતા તો જમવા બેહવા ટાણે બાપાના જે ભેટ વાળવાની પસેડી હોય ઈ પાથરી દેતા ભેટ વાળવાની પથારી પાથરી હોય હેઠિયાના ઈ વખતની માથે
અદાની એટલે કે દાદાની ત્રેવડ નથી કે પૂરું ભોજન કરી લઈએ, એટલા ટોલા હોય એમાં. ત્રણ મહિને નાતા એ વખતની માથે 6 મહિને નાતા હોય ઈ તો પાછા પાવરની વાતો કરે. ભાઈડો બંધો 6 મહિને નાય તોય મારું શરીર કોઈ દી દુર્ગંધ મારે નહીં. દુર્ગંધ બિચારી શું કરે, ઈમાડા સાંડી ગઈ. અટાણના જમાનામાં એવા ભાભલા નથી, ન કરે એનો સોળનો લઈ આવી તો ડોક્ટર ને ઓલું ઇન્જેક્શન નો ગોતવું પડે, ટોપીનું ઓપરેશન કરવું હોય ને એનો સોળનો ઉગાડી દે એટલે 2.5 કલાક સુધી એ વખતની માથે ભાનમાં ન આવે. ઓપરેશન થઈ જાય. એ વખતની ડોસીયું બાપાના કપડા ધોવા કોક દીક નદીએ જાત્યું તો મગરું ગુના મૂકી દેતી કે સોળનો પલાળ છે ને આપણે બેભાન થઈ જાવ. ઓ વિંધાલા વિંધાયણ બાપુ આવા સાવ મે તો આવ સાહેબ આપ લોકો 7-8 વર્ષે આવ્યું પાછું. આ શરૂઆતમાં આવું કરતો. બાપો બગીચાનું રખોલું કરીને બેઠો. અરે બાપલા ગામડામાં ધીંગાણા આળા હતા નહીં, અટાણે તો સંતોની કૃપા છે, માતાજીની દયા છે તો બધા હંપ છે. હંપ પેલા હતા પણ કોકો કેવા હતા 15-20 દી ડાંગડા નો ખાય તાઉથી અને ભોજન ભાવે નહીં. મુંડકામાં એકાદું ડાંગડું લાગે, દવાખાને નહોતા જાતા, ભૂક્યું ધરબી દેતા. બાપલા કોક કોક તો ભૂક્યું હોતા ગયા છે હો એમનો ભાવ. એના છોકરા એને જુવારવા જાય તો ચોખા નહીં ભૂકી સડાવે, એમરેજ નો થાય. લે હો મામા ઈ બાપો બેઠો બેઠો હોકો તણકાવે. હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું નળી આટલી બધી લાંબી કા તો કા વ્યસન થી સેટા હારા. આવી રીતે નળી લાંબી રાખી. ઈ બાપાને કોઈ બીજે બાપે આવીને કીધું બાપા મકાન હળગે તો કે મારે હું, અરે તારું હળગે તો કે તારે હું. એવી તો એની મસ્તી હતી. બે બાપાએ નક્કી કર્યું છે કે આજ ઘોડલા લઈને થોડાક આટો મારી આવી. હવાર પડવા આવ્યું છે. ઘોડલા ધીરા ધીરા પદડું હાલતા થયા. હામો પવન ભૂંગળિયું જગે નહીં. ઘોડા હમા પાછા ફેરવા ભૂંગળિયું જેગવી પણ હમા કરવાનું ભૂલી ગયા. હવાર થઈ ગામ આવ્યું. હકો બાપો કે 5 ગજબ થઈ ગયો. આપણા જેવું જ ગામ છે આ, આયર સમાજની વાડી ને આવું આપણું જ છે. ઈ કે હા લીમડા ને પીપળા આપણા જેવા છે. પાછો બાપો કે હાવ ગજબ થઈ ગયો. કાં તો કે બાયું આપણા જેવી છે. પાણી આરે આવ્યા. બાયું પાણી ભરતા હતા. બાયું કે ઘેરે ગુડાવ તમારા જ છે. એ વખતની માથે આયુરના બાપાને આપણે હું કામ આગું દઉં. અફીણનું બંધાણ મામા 8-10 દી ત્યાં અફીણ મળ્યું નહીં. નક્કી કર્યું કે નાગ કરડાવીને મરી જાઉં, બાકી અફીણ વગર નો હાલે. નાગ વયો જાતું તો પકડ્યો નાગ, નાગે ડંખ માર્યો. બાપા મોજમાં આવી ગયા ને ડુઆ મીંડા ટટકારવા. કારણ કે અફીણના બંધાણી ઝેર ક્યાં છે એને નાગનું ઝેર સીડી મજા આવી. કાઠિયા વાડમાં કોક દી ભૂલો પડી જા ભગવાન મારો ફાલે દાંત નહોતા તોય ફરક ભૂદાવું હામરા. એ વખતના બાપા ઉધર ખાતા તો કોકને એમ કે ઉધર મટી ગઈ. 5 મિનિટ પછી પાછી ફરે તો ખબર પડે કે આ તો વેરિએશન હાલતું તું. એને નક્કી કર્યું કે હરફ કરડાવીને મરી જાઉં. નાગ કઈડો. બાપાને નશો આવ્યો, મજા આવી ગઈ. નાગ મરી ગયો.
પછી તો ઓરિજિનલ કોબરા ગોઈતો એ વખતની માથે રાફડામાંથી હો કોથળીમાં રાખે બાપાને જરાક નસો ઉતરે તો કોથળીમાં હાથ નાખે કાળોતરો ડંખ મારે ને બાપા મોજમાં આવી જાય પછી તો પારવા પારવા પ્રોગ્રામે હાલવા માંડ્યા એ વખતે કોથળીમાં હાથ નાખે ને મોજમાં આવે એમાં એક જગ્યાએ ડાયરો બેઠેલો એક ભાભો દળી ગયો તો એમાં ખરખરે બધા ભેળા થયા વાળન ચા દે બધાને બાપા બેઠા બેઠા જરાક ઢીલા પડે ને કોથળીમાં હાથ નાખે ને મોજમાં આવે ને મને ડુઆ ટટકારવા વાળું ચા દેતો તો ઈ જોઈ ગયો ગોલા બાપા કોથળીમાં હાથ નાખે છે ને મજા આવે છે એ વખતની માથા આપણે અખતરો કરી લેવાય તો ચામાં બનાવવામાં ઠાક ન લાગે સાનો મનો વાહેથી આવીને કોથળીમાં હાથ નાખ્યો કાળોતરે ડંખ માર્યો વાળું નું ઢીમ ઢળી ગયું ઈ થોડો અફીણનો બંધાણે તે દુણી કહેવત પડી ગઈ વાળંદના વાકા હોય તો કોથળી માથી કરડે આવેલો દનડા જાય બાપલા પાછા પાલવી છે નહીં જેમ માછલી દરિયામાં એ વતો વછુટે કરથી વેરડા આવી કઈક વાતો સાહેબ બાપલા ખેર ભાઈ પરિવાર આ અમીરાત આ ખમીરાત આ જમીર આ પ્રેમ આ ભાવ આ મહેમાન ગતિ આ આવકારો આપણને મળ્યું ક્યાંથી છેલ્લે ઝવેરચંદ મેઘાણી કહે છે તમારી જનલીના હૈયામાં પોટનતા પોટનતા પીધો કસુંબીનો પછી ધાવણમાંથી મળ્યા અને પછી ક્યાંથી મળ્યા મારી બેનડીના મારી બેનીના મારી બેનડીના કંઠેલી તરતા હાલરડામાં ભોળ્યો કસુંબીનો રાગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રાગ મારી બેનડીના મારી બેનીના મારી બેનડીના બેનડીના કંઠેલી તરતા હાલરડામાં ભોળ્યો કસુંબીનો રાગ
हरि अमर नाग सुरा नर पाई न मैं दिग पार दिग हमर याठी डूंगर साथ ही सायर सैन समय रब राई रवे दिन जग भवे दिन वघन वे ईश्वरी રચના લાંબી છે પણ એક કડી મારે કેવી છે ક્યાં ક્યાંથી છે પેલા માના ઉદરમાંથી મળે છે સંસ્કાર પછી ધાવણમાંથી માના પછી બેનના હલડામાંથી પછી પ્રકૃતિમાંથી અને પછી મારા ભક્તોના એવા ભક્તોના મારા સંતોના તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુંબીનો હેયની વાલી દિલદારાની પગની મેદી પરથી દૂલો ઓ રાજ મને લાગ્યો हाजी हा हाजी प्रीति निताजी नहीं तराजी भा माताजी भावाजी रहो राजी राजी हम परमाजी अजामाजी अम्मा धवलांबर धरणी उज्जवल वर्णी संस्कार घरणी संस्करणी धरणी रक्षा करनी अचरण चरणी अघर फांसी गिरिवरणी हर शिव सा चरणी हिम पुतरनी दुहिताजी राजी राजी हम परमाजी अम्माजी अम्माजी वाह रे मोर फकीराजी वाह रे मोर फकीराजी वाह रे मोर फकीराजी अरे कोई दिन हाथी कोई दिन घोड़ा कोई दिन पैदल कंगनाजी वाह रे बोलिए नवलाख लोबड़ियाड़ी भगवान महादेव नमः पार्वती पति हर हर महादेव।